આમ કૃષ્ણ ભગવાને બંસી વગાડી. આઈ કૃષ્ણ ભગવાને બંસી વગાડી ત્યાં શંકર ભગવાન તાન ભૂલ્યા, ભાનો બોલી અને એની સાથે તાલ પણ ભૂલ્યા. શંકર ભગવાન આને કઈ આ રાસને થોડું તાંડવ કરનારો મહાદેવ એને રાસ થોડો આવડે, ધીમે ધીમે હાલતા નહીં. આઈ શંકર ભગવાને આઈ માથેથી હાડી ગાડીનો છેડો આમ લાજ બાજ કાઢી દીધી, ઘૂમતો નીકળી ગયો અને હવે તો કોઈના હાથમાં નથી હોતો. પાર્વતી ચાલે પણ હાથ ગાડી. હવે શંકર ભગવાન એ પોતે રાસમાં બધું રાસકુંડા લોકો વિખાઈ ગયો. હા, ચિત્તર વિતર કરી નાખ્યું. ભોયો આવી જાય નથી રાસ આખો વિખી નાખતો એમ રાસ બધો વિખાઈ ગયો અને બધા જોવા માંડ્યા કે ગોપી હવે કરે છે શું. આ ગોપીએ ઝેર કર્યું શંકર ભગવાન પાસે કૃષ્ણને આજ કરવાનું. શંકર ભગવાને તરત જ મોરડીના નાદે શંકર ભગવાને શિવ તાંડવ ત્યાં ચાલુ કર્યું. દેવતાઓ બ્રહ્મા બ્રહ્માણી બધા જોવા માટે આવ્યા અને બધાએ પુષ્પની વૃષ્ટિ કરી અને આ શંકર ભગવાનના રાસને કૃષ્ણ ભગવાનના રાસને બધાએ આનંદથી વધાવ્યો. અહીંયા ભગવાન શંકર ભગવાને સાડી પહેરી અને વ્રજની અંદર ભગવાન પ્રગટ થયા. શંકર ભગવાન તો શંકર ભગવાનનું એક નામ પડ્યું. કયું નામ? બોલીએ ગોપેશ્વર મહાદેવ કી જય. આમ ગોપીઓના ઈશ્વર એવા ગોપેશ્વર મહાદેવ તરીકે વ્રજની અંદર શંકર ભગવાન એ ત્યાં પ્રસ્થાપિત થયા. રાસની અંદર પછી ભગવાને બધાને સરસ મજાનો રાસ લેવડાવી અને યમુનાજીની રમણગતિ પર વ્રજ સુંદરીઓની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત શોભા હતી. એવું લાગતું હતું જાણે અસંખ્ય પીળા પીળા ચમકતા સુવર્ણ મણીઓની મધ્યમાં જ્યોતિમય નીલમણી ચમકી રહ્યો હોય એવું દ્રશ્ય આકાશમાંથી દેવતાઓને જોવામાં આવ્યું. ભગવાન જીવો પર કૃપા કરવા માટે જ સુખદેવજીએ કીધું કે ભગવાન મનુષ્ય ઉપર કૃપા કરવા માટે પોતાને મનુષ્ય રૂપે પ્રગટ કરે છે અને આવી લીલાઓ કરે છે જેને સાંભળીને જીવ ભગવત પરાયણ થઈ જાય. વ્રજવાસી ગોપોએ ભગવાન શ્રી કૃષ્ણમાં સહેજ પણ દોષ બુદ્ધિ કરી નથી. કૃષ્ણને એની અંદર ક્યારે પણ વ્રજવાસીઓએ કે ગોપીઓએ દોષ બુદ્ધિથી કૃષ્ણને જોયા નથી, ક્યારે નહીં. આમ બધા ભગવાનની યોગ માયાથી મોહિત થઈ એવું સમજી ગયા હતા. ઘરે જે પુરુષો હતા એ બધા કે અમારી પત્નીઓ અમારી પાસે જ છે, ભગવાને આ લીલા કરેલી. ગોપીઓ ત્યાં હાજર નથી એવું કોઈ પુરુષને ન જોવામાં આવ્યું. પછી ગોપીઓ ત્યાં હાજર જ છે એવું બધાને જોવામાં આવ્યું. બ્રહ્માની રાત્રિના જેવડી એ રાત્રિ શરદ પૂનમની વીતી ગઈ અને બે ઘડી રાત્રિ બાકી હતી. ત્યારે બ્રહ્મ મુહૂર્તમાં પણ ગોપીઓની ઈચ્છા પોતાને ઘરે જવાની નહોતી, કારણ કે આજ રાસનો આનંદ એવો હતો. છતાં ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી એ કૃષ્ણ ભગવાને કહ્યું એટલે ગોપીઓ પોતપોતાની ઘરે જ ગઈ. કેમ કે તેઓ પોતાની પ્રત્યેક ક્રિયા પ્રત્યેક સંકલ્પથી માત્ર ભગવાનને પ્રસન્ન કરવા ઈચ્છતી હતી. આમ હે પરીક્ષિત, જે ધીર પુરુષ
વ્રજ યુવતીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણના આ ચિન્મય રાસ વિલાસનું શ્રદ્ધા સાથે વારંવાર શ્રવણ અને વર્ણન કરે છે, તેને ભગવાનના ચરણોમાં પરાભક્તિ પ્રાપ્ત થાય છે અને એ બહુ જલ્દી પોતાના હૃદય રોગ એટલે કે કામ વિકારથી છુટકારો મેળવે છે. તેનો કામ ભાવ હંમેશના માટે નષ્ટ થઈ જાય છે. શ્રીમદ ભાગવતમાં આ રાસલીલાના 5 અધ્યાય છે અને કહેવાય રાસ પંચાધ્યાયી. આ 10મા સ્કંદની અંદર ભગવાને રાસ કર્યો ને એના 5 અધ્યાય છે, એટલે રાસ પંચાધ્યાયી એવું નામ આપવામાં આવ્યું. તો ભગવાન શ્રી કૃષ્ણની પરમ અંતરંગ લીલા નિજ સ્વરૂપ જેવી જ ગોપીઓ અને આહલાદીની શક્તિ શ્રી રાધાજીની સાથે થતી ભગવાનની દિવ્યાતિ દિવ્ય ક્રીડા આ અધ્યાયમાં કહેવામાં આવી છે. રાસ શબ્દનું મૂળ રસ છે અને રસ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જ છે. રસો વે સહો, જે દિવ્ય ક્રીડામાં એક રસ અનેક રસોના રૂપમાં થઈ અનંત રસનું આસ્વાદન કરે, એક જ રસ સમૂહના રૂપમાં પ્રગટ થઈ સ્વયં જ આસ્વાદ લીલાધામ અને વિભિન્ન આલંબન અને ઉદ્દીપનના રૂપમાં ક્રીડા કરે છે, તેનું નામ રાસ છે. ભગવાનની આ દિવ્ય લીલા ભગવાનના દિવ્ય ધામમાં દિવ્ય રૂપે નિરંતર થયા કરે છે. જો અહીંયા હનુમાન પ્રસાદ પોદારજીએ ટીકાની અંદર શ્રીમદ ભાગવતજીમાં લખ્યું કે ભગવાનની આ દિવ્ય લીલા ભગવાનના દિવ્ય ધામમાં દિવ્ય રૂપે નિરંતર થયા કરે છે. આજે પણ સંતો એમ કહે કે વ્રજની અંદર આજે પણ કૃષ્ણ ભગવાનની રાસલીલા શરદ પૂનમે, આમાં તો એમ કીધું હનુમાન પ્રસાદ પ્રદારજીએ કે નિત્ય નિરંતર એટલે કે દરેક રાત્રિએ કૃષ્ણ ભગવાન અને ગોપીઓનો રાસ થતો હશે. આજે પણ હજી વ્રજની અંદર શરદ પૂનમે આ રાસ, ઘણા સંતો કહે કે આ રાસનો અનુભવ અમને થાય છે, પ્રગટ રૂપે નહીં અપ્રગટ રૂપે પણ. ઘણા સંતોએ આનો અવાજ, આનો ધ્વનિ આ બધું સાંભળેલું છે. કારણ કે કૃષ્ણ આ ભૂમિની અંદર જે ભર્યા હોય તો એની ચેતના કદી ક્યાંય મરતી નથી. એટલે હજુ પણ આ વ્રજની અંદર દિવ્ય રૂપે નિરંતર રાસલીલા થયા કરે છે. આ ભગવાનની વિશેષ કૃપાથી પ્રેમી સાધકોના હિતાર્થે ક્યારેક પોતાના દિવ્ય ધામની સાથે પૃથ્વી પર પણ ભગવાન પ્રગટ થાય છે. જેને જોઈ સાંભળી અને ગાઈને ચિંતન કરીને અધિકારી પુરુષો રસ સ્વરૂપ ભગવાનની આ રસમય લીલાઓ આનંદ લઈ શકે, સ્વયં પણ ભગવાનની લીલામાં સામેલ થઈ પોતાને કૃતાર્થ કરી શકે. આ પંચાધ્યાયીમાં વંશીધ્વની શ્રી કૃષ્ણ સાથે ગોપીઓની વાતચીત, રમણ, રાધાજીની સાથે અંતર્ધ્યાન થવું, પુનઃ પ્રાગટ્ય થવું, ગોપીઓ દ્વારા આપેલા વસ્ત્રોના આસન પર ભગવાનનું બેસવું, ગોપીઓના પ્રશ્નોના ઉત્તર આપવા, રાસ, નૃત્ય, ક્રીડા, જળક્રીડા અને વન વિહારનું વર્ણન છે, જે માનવી ભાષામાં હોવા છતાં વસ્તુતઃ પરમ દિવ્ય છે. આમ આ રાસલીલા આવી દિવ્ય છે, સામાન્ય ભગવાનની આ રાસલીલા નથી. અહીંયા ગીતામાં જ્યાં અંતરંગની વાત કરે છે ત્યાં ભગવાને સ્પષ્ટ કીધું છે. ઘણા વિટંબણાવાદીઓ આ લીલા ઉપર પણ પોતે પ્રહાર કરતા હોય. કૃષ્ણ ભગવાન વિશે જમતું બોલનારાઓ માટે એને આ જવાબ છે કે ગીતામાં જ્યાં અંતરંગની વાત કરે છે ત્યાં ભગવાને સ્પષ્ટ કીધું છે. ગીતામાં પણ શું કીધું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હે અર્જુન, બધા ધર્મનો ત્યાગ કરી તું માત્ર એક મારી જ શરણમાં આવી જા, બધું છોડી દે. ભગવાન કહે આ વાત બધા માટે નથી, એટલે જ ભગવાન આને બધાથી ચડિયાતી છુપાયેલી
રહસ્યમય વાત એ સર્વ ગુહ્યતમ કહી એના પછીના શ્લોકમાં કહે છે ભગવાન શું ઇદં તે ના તપસ્કાય ના ભક્ત્યા કદાચન ન ચાક્ષુ સ્થૂળવે વચ્યમ ન ચ મામ યોયભ્ય સુયતિ એટલે હે અર્જુન આ ગુહ્યતમ જ્ઞાન ગીતાની બે વાત છે તે તને કહી એ ઇન્દ્રનો વિજય તપસ્વી ન હોય મારો ભક્ત ન હોય ભગવાન કહે અને સાંભળવા ન ઈચ્છતો હોય મારામાં દોષારોપણ કરતો હોય હે અર્જુન તેને આ ગીતાનું જ્ઞાન કદી કહીશ નહીં ભગવાને મનાઈ કરી છે ગોપીજનો સાધનાના આજ ઉચ્ચ સ્તરમાં પરમ આદર્શ હતા તેથી દેહ ગેહ પતિ પુત્ર લોક પરલોક કર્તવ્ય ધર્મ બધાને છોડી બધાને ઓળંગી એકમાત્ર પરમ ધર્મ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે જ રાસલીલા માટે ગયા હતા તેમનો આ પતિ પુત્રનો ત્યાગ એ સર્વ ધર્મનો ત્યાગ જ છે તેમના સ્તર પ્રમાણે એમનો ભગવાન સાથે બધાને છોડીને જવું એ પોતાનો સ્વધર્મ હતો એમાં કોઈ અનુચિત વાત હનુમાન પ્રસાદજી કહે એ છે નહીં આમ ભગવાનનો આ રાસપંચાધ્યાયનું સરસ મજાનું વર્ણન સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કહી સંભળાયું અહીંયાથી હવે સુદર્શન અને શંખચૂડનો ઉદ્ધાર એ કથા સુખદેવજી કહે છે સુખદેવજી કહે છે પરીક્ષિત એકવાર નંદ બાવા વગેરે ગોપજનો શિવરાત્રિના દિવસે ભારે ઉત્સુકતા અને કુતૂહલ અને આનંદયુક્ત થઈ અને બળદગાડા ઉપર સવાર થઈ અને વૃંદાવનની અંદર અંબિકા વન છે એ અંબિકા વનમાં ગયા ત્યાં લોકોએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું અને સર્વ અંતર્યામી પશુપતિ ભગવાન શંકરજીનું તથા ભગવતી અંબિકા દેવીનું શ્રદ્ધાપૂર્વક અનેક પ્રકારની સામગ્રીઓ દ્વારા એનું પૂજન કર્યું ત્યાં તેમણે આદરપૂર્વક ગાયો સુવર્ણ વસ્ત્ર મધ અને સ્વાદિષ્ટ અન્ન બ્રાહ્મણોને દાનમાં આપ્યું અને તેમને ભોજન કરાયું તેઓ એવું ઈચ્છતા હતા કે દેવાધિદેવ ભગવાન શંકર અમારા ઉપર પ્રસન્ન થાય તે દિવસે ભાગ્યશાળી નંદ સુનંદ વગેરે ગોપોએ ઉપવાસ કર્યો હતો તેથી એ લોકો માત્ર જલપાન કરી સરસ્વતી નદીના કિનારે જ બધાય તે રાત્રિ સૂઈ ગયા એ અંબિકાવનમાં એક મોટો ભયંકર અજગર રહેતો હતો તે દિવસે એ અજગર બહુ ભૂખો થયો હતો દેવ વર્ષે તે આવી ગયો અને તેણે નંદ મહારાજ નંદજી સુતા હતા એને પકડી લીધા અજગરે પકડી લેતા નંદ બાબા બૂમો પાડવા લાગ્યા કે બેટા કૃષ્ણ હે કૃષ્ણ દોડજે જલ્દી બેટા આ અજગર મને ગળી જાય છે ત્યારે ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં જઈ અને પોતાના ચરણથી એ અજગરનો સ્પર્શ કર્યો ભગવાનના ચરણનો સ્પર્શ થતા જ અજગરના બધા પાપ બળી ગયા અજગર શરીરનો ત્યાગ કરી અને વિદ્યાધરો પૂછે એવા વિદ્યાધરના સર્વાંગ સુંદર શરીરને આ અજગરે પ્રાપ્ત કર્યું અજગરના શરીરમાંથી નીકળેલા પુરુષે કીધું કે હે ભગવાન પહેલા હું એક વિદ્યાધર હતો મારું નામ સુદર્શન હતું મારી પાસે સૌંદર્ય તો હતું સંપત્તિ બહુ હતી એક દિવસ હું વિમાનમાં બેસીને જઈ ગયો હતો ત્યારે મેં અંગીરા ગોત્રના કદરૂપા ઋષિઓને જોયા મારી સુંદરતાના અભિમાનમાં તે ઋષિઓની મેં હાંસી કરી મારા આ અપરાધથી ક્રોધ કરી એ ઋષિઓએ આપેલા શ્રાપથી મને આ અજગરીઓની મળી છે પ્રભુ આ મારા પાપનું ફળ છે ભગવાનને કીધું હવે હું તમારા ચરણોના સ્પર્શથી શ્રાપ્ત મુક્ત થયો છું અને મારા લોકમાં જવાની પ્રભુ તમારી પાસે હું આજ્ઞા માગું છું આમ ભગવાનને પ્રણામ કરી અને આ વિદ્યાધર સુદર્શન પોતાના લોકની અંદર ચાલ્યો ગયો ત્યાર પછી એક દિવસ અલૌકિક કર્મ કરનારા ભગવાન કૃષ્ણ અને બલદેવજી રાત્રિના સમયે વનમાં ગોપીઓની સાથે એ બળદેવજી અને કૃષ્ણ વિહાર કરી રહ્યા હતા જ્યારે શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈ આમ વિહાર કરતા હતા મસ્તીમાં ગાઈ રહ્યા હતા એ સમયે ત્યાં શંખચૂડ નામનો એક યક્ષ આવ્યો એ કુબેરનો અનુચર હતો બંને ભાઈઓની નજર સામે તે ગોપીઓને લઈ
અને ઉત્તર દિશા તરફ એ ભાગવા માંડ્યો. આ યક્ષે જોયું કે કાળ અને મૃત્યુ જેવા બંને બળદેવ અને કૃષ્ણ મારી પાછળ આવે છે, એટલે આ ગભરાઈ ગયો અને પોતે ગોપીઓને ત્યાં જ છોડી અને પોતે જીવ બચાવવા માટે ભાગ્યો. ત્યારે થોડે દૂર ગયા પછી ભગવાન કૃષ્ણ પાછળ જઈ એને પકડી લીધો અને દુષ્ટને માથા પર જોરથી ભગવાને મૂર્છિકાનો પ્રહાર કર્યો. ત્યારે ચૂડામણી સહિત તેનું મસ્તક ધડથી ભગવાને અલગ કરી નાખ્યું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ શંખચૂડને મારીને તે તેજસ્વી મણિ એની માથા ઉપર હતો એ ભગવાન પાછા લેવા અને બધી ગોપીઓની સાથે એ મણિ ભગવાને એમણે શ્રી બલરામજીને પ્રેમથી એ અર્પણ કર્યું. ત્યાર પછી સુખદેવજી કહે છે કે એ પરીક્ષિત ગોપીઓએ યુગલ ગીત ગાયું. ભગવતજીનું વધુ એક ગીત એ યુગલ ગીતની કથા આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે દરરોજ વનમાં જતા ત્યારે ગોપીઓનું ચિત્ત પણ તેમની સાથે ચાલ્યું જતું હતું. એમનું મન શ્રી કૃષ્ણનું ચિંતન કરતી હતી. તેઓ વાણીથી તેમની લીલાઓનું ગાન કરતી રહેતી. આ પ્રમાણે બહુ જ મુશ્કેલીથી એ એમનો દિવસ વિતાવતી હતી. ગોપીઓએ આવી રીતે આ યુગલ ગીત દ્વારા કૃષ્ણ ભગવાનનો વિયોગ ધણમાં જાય ત્યારે એ વિયોગને પોતાનો વ્યક્ત કર્યો. ત્યાર પછી સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કથા કહેતા કહ્યું કે હે પરીક્ષિત રાજન, જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યાં આનંદ ઉત્સવની ધૂમ મચેલી હતી. તે જ દિવસે અરિષ્ટાસુર નામનો એક દૈત્ય બળદનું રૂપ ધારણ કરીને આવ્યો. તેની ખાંડ અને કાયા બહુ મોટી હતી. પોતાની ખરીઓને એટલી જોશથી પછાડતો હતો કે એનાથી આખી ધરતી સુખદેવજી મહારાજ કે ધ્રુજી જતી હતી. આ રાક્ષસ અરિષ્ટાસુર એ બળદના રૂપમાં આવ્યો. ધરતી ખોદતો ખોદતો કૃષ્ણ ભગવાનની સામે જ દોડ્યો. ભગવાને જ્યારે જોયું કે હવે મારા ઉપર પ્રહાર કરવા ઈચ્છે છે ત્યારે એમણે ભગવાને આ બળદના રૂપમાં આવેલા રાક્ષસના બે શીંગડા ભગવાને પકડી લીધા. પછી પગથી દબાવી અને એને ભીના કપડાની જેમ બૈરાઓ કપડા નીચવે ને એમ ભગવાને આ બળદના રૂપમાં આવેલા અરિષ્ટાસુર રાક્ષસને ભગવાને નીચવી નાખ્યો. દેવતાઓ ભગવાન પર પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. જ્યારે ભગવાન કૃષ્ણે આ રીતે બળદ રૂપમાં આવેલા અરિષ્ટાસુર એ વૃષાસુર એને મારી નાખ્યો. હે પરીક્ષિત, ભગવાનની લીલા બહુ જ અદ્ભુત છે. અહીં જ્યારે અરિષ્ટાસુરને મારી નાખ્યો ત્યારે ભગવાનમય નારદજી, જેઓ લોકોને બહુ જલ્દીથી ભગવાનના દર્શન કરાવતા રહીએ એવા શ્રી નારદજી કૃષ્ણ પાસે મથુરામાં નારદજી આવ્યા. નારદજી આવી અને કૃષ્ણને કીધું, કૃષ્ણ કે બોલો ઋષિ, જે કન્યા તારા હાથમાંથી છૂટી આકાશમાં ચાલી ગઈ ને, યોગ માયા ચાલી ગઈ હતી ને આકાશવાણી કરી. નારદજી કે જે કન્યા ચાલી ગઈ ને એ યશોદાની પુત્રી હતી અને વ્રજમાં જે કૃષ્ણ છે તે દેવકીના પુત્ર છે અને જે બલરામજી છે તે રોહિણીના પુત્ર છે. વસુદેવજીએ તમારાથી ડરી પોતાના મિત્ર નંદ પાસે એ બે પુત્રોને મૂકી દીધા છે. તેમણે જ તમારા અનુચરો આટલા બધા રાક્ષસોનો નારદજીએ વધ કર્યો છે. કંસ આ વાત સાંભળતા જ કંસની બધી ઇન્દ્રિયો ક્રોધથી ધ્રુજવા લાગી. તેણે વસુદેવજીને મારી નાખવા માટે તરત જ તીક્ષ્ણ તલવાર ઉઠાવી, પરંતુ નારદજી એને રોક્યું. જ્યારે નારદજી એને રોકી અને પછી નારદજી ચાલ્યા ગયા ત્યાં કંસે કેશિની નામનો રાક્ષસ હતો એને બોલાવ્યો, કીધું વ્રજમાં જઈ બલરામ અને કૃષ્ણને મારી નાખ. એ રવાના થયો. ત્યારબાદ કંસે મુષ્ટિક, ચારુ, સલ, કૌશલ આ બધા પહેલવાનો મંત્રીઓને મહાવતોને બોલાવીને કીધું કે વીર ચાણુર અને મુષ્ટિક
તમે લોકો ધ્યાનથી મારી વાત સાંભળો. વાસુદેવના બે પુત્રો બલરામ અને કૃષ્ણ નંદના વ્રજમાં રહે છે. તેમના હાથે મારું મૃત્યુ છે એવું કહેવાય છે. તેથી જ્યારે અહીં આવે ને ત્યારે તમારે એને મલકુશથી લડવા માટે પ્રેરી અને મારી નાખવાના. હવે તમે લોકો અખાડાની ચારે બાજુ અનેક પ્રકારના મંચ માજડા બાંધો, એના પર બેસી અને નગરવાસીઓને રાજ્યની પ્રજા આ સ્વચ્છંદ એ મલ્લયુદ્ધને જોઈ શકે. તો બહુ ચતુર છે જો ભાઈ. કંસે એના મલ્લોને કીધું તારે રંગમંચના દરવાજા પર જ આપણા કોળિયાપીડ હાથીને માવતને કીધું કંસે કે કૃષ્ણને હું અહીંયા તેડાવું મથુરાની અંદર બે ભાઈને. ત્યારે માવતને કીધું કે તારા દરવાજામાં આવે ત્યારે કોળિયાપીડ હાથીને તારે ઊભો રાખવું અને જ્યારે મારા શત્રુ બલરામ કૃષ્ણ ત્યાંથી નીકળે એટલે તે હાથી દ્વારા જ તારે એ બેને મરાવી નાખવાના. આજ ચતુર્દશીના દિવસે 14ના દિવસે કંસ કહે વિધિપૂર્વક ધનુષ યજ્ઞનો પ્રારંભ કરી દો અને તેની સફળતા માટે વરદાતા ભૂતનાથ ભૈરવને અને પવિત્ર પશુઓનો બલિ ચડાવો. કંસે હુકમ કર્યો. કંસ તો માત્ર સ્વાર્થ સાધનાના સિદ્ધાંતોને જાણતો હતો. એને મંત્રીઓ પહેલવાનો મહાવત વગેરેને આજ્ઞા આપી અને પછી કંસે યદુવંશીઓમાં શ્રેષ્ઠ અક્રૂરજીને કંસે બોલાવ્યા. અક્રૂરજીને બોલાવી તેમનો હાથ પોતાના હાથમાં લઈ કંસે કહ્યું, અક્રૂરજી તમે તો બહુ ઉદાર દાની છો, તમે બધી રીતે મારા આદરણીય છો. આજે તમે મિત્ર ધર્મ બજાવી અને મારું એક કાર્ય પાર પાડી આપો. કેમ કે કંસ કે ભોજવંશી અને ઋષિવંશી યાદવોમાં તમારાથી વધીને મારું હિત તાકનારું કંસ કહે બીજું કોઈ નથી. અક્રૂરજી કહે શું કામ છે બોલો. ત્યારે કંસે કહ્યું કે તમે નંદરાયના વ્રજની અંદર જાઓ. ત્યાં વસુદેવજીના બે પુત્રો તેમને આ જ રથમાં બેસાડી અને અહીં મથુરાની અંદર તમે લઈ આવો. હવે આ કામની અંદર વિલંબ ન કરો કંસે અક્રૂરજીને કીધું. અક્રૂરજી કહે ભલે હું બે ભાઈને તેડવા માટે એ ગોકુળની અંદર જવા માટે તૈયાર છું.